હેલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં આજે છે. મારા વાલા મહાદેવ બધાને ખુશ રાખે અને હું જાગું છું સુરતથી. અને મારા વિડીયોમાં મસ્ત મજાના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ને જો ગોળા ખાવા આવી ગયા છે તો હાલો બધે ગોળો ખાવા. ને આપણો ગોળો છે ને જો બને છે, દાદા બનાવે છે, મસ્ત ગોળા ખાવા આવ્યા છીએ. તો બેન માયની નહીં એટલે આજ મારે ગોળો ખાવા આવવું પડ્યું. તમે મંચુરિયનથી બચી જાય તો આપણે બર્થડે 100 રૂપિયા પાર્ટી થઈ જાય. કોઈ મને ગિફ્ટ નથી આપી તો હું પાર્ટી આપું છું. બેનને આપી દીધી, ભાઈને બાકી તો ભાઈને રજા આવશે ત્યારે ભાઈને પાર્ટી આપી દેવું. તો કાંઈ નહીં, સારું હાલ ગોળા ખાઈ લઈએ. હમણાં આવે એટલે બતાવું કેવો આવ્યો છે, કયો ઓર્ડર કર્યો. મસ્તીનો આપણો ગોળો બને સમજો કેટલી વસ્તુ ન ખાય ખબર નહીં. નજીકથી તો નથી લીધું કારણ કે દાદા આવી જાય, ખાલી ગોળો આવે ને એમ જ લેવાનું છે. મસ્ત ગોળો, મસ્ત આપણો ગોળો આવી ગયો છે. હવે એટલો મોટો ગોળો છે, મારી દીકરી પૂરો કરી શકશે નહીં ખબર નહીં કારણ કે મંચુરિયન ખાધું પેટમાં જગ્યા નથી. પણ બેનને જો જોઈને મોઢામાં પાણી આવે છે. બેન જય માતાજી કહી દે. જય માતાજી, જય મહાદેવ. ચાલો બધા ગોળા ખાઓ. તો એને શું છે, જો ગોળો એ ખાવો છે પણ સ્ટોરીમાં ફોટા ચડાવવા હોય કે ને ફોટા પડવા કોને માગે છે. ખાઈ નહીં હાલો, બહુ મસ્ત ગોળો છે. હાલો પેલા ગોળો ખાઈ લઈએ. તો આ ગોળા ખાવા મેળા ગોળા ચાલુ કરી છે દાદા કારણ કે પેલા અમે જ આવ્યા છે. સૌથી મુહૂર્ત અમે જ કર્યું ગોળા ખાવા આવવાનું. હવે દેખાશે સરસ મસ્તી તો. ગુંજાળ આવી ગયા. પ્રમોશન કરવા નથી આવ્યા, પછી એમ ન કહેતા પ્રમોશન કરવા આવ્યા છે. સ્પેશિયલ ખાવા માટે જ આવ્યા છીએ. અમને પ્રમોશન અમારે જે ક્યાંયથી પ્રમોશન આવતું નથી, આવે તો અમે કરતા નથી, આવડતું નથી. બાકી ઇન્સ્ટાગ્રામમાં તો બહુ બેનને આવે છે, રોજના 3-4 આવે છે. પણ સેટિંગ કરતા વાત કરતા જ નથી આવડતું ને તો કંઈ શૂટિંગ બૂટિંગ કરતા નથી. જોજે ટોળાય નહીં. માતાજી આજે છે આપણા વિડીયોમાં બીજો દિવસ કારણ કે કાલ રાત્રે ગોળા ખાઈને આવ્યા પછી કોઈ ક્લિપ લીધી નથી, કોઈ શૂટ કર્યું નથી. કારણ કે રોજ એક વસ્તુ બતાવવા જેવું થતું હતું ને એમ પણ મને યાદ નહોતું કારણ કે કેટલું બધું અંધારાનું હાલીને આવ્યા હતા, થાકી ગયા હતા. અને આજે આખો દિવસ પૂરો થઈ ગયો છે. ભાઈએ જોબ ઉપર જતો રહેશે ને બેન અમને આવવાનો સમય થઈ ગયો છે. તો ચાલો બેન આવે ત્યાં સુધીમાં આપણે થોડું ઘણું કામ કરી નાખીએ. અને બટેટાની ચિપ્સ બનાવી છે તો મસ્તીની બટેટાની ચિપ્સ બનાવી નાખું. ચાલો બધા બટેટાની ચિપ્સ ખાવા. અને ધીમા ગેસે બટેટાની ચિપ્સ તળાયા કરશે. મારું કામ થયા કરશે. કામમાં કચરા, પોતા, વાસણ ને કપડાં બધું બાકી છે, બધું કરવાનું છે. તો પહેલાં તો વોશિંગ મશીન જ ચાલુ કરી દઈશું. ફાઇનલી વોશિંગ મશીન ચાલુ કરી દીધું છે. પાણી લેવાનું કામકાજ ચાલુ છે, કપડાં ધોવાય છે. અને જો અહીંયા તેલે મૂકી દીધું પણ હાથ ધોયા તો સાટા ઉડ્યા છે, તડતડ થાય છે. ને જો બટેટાની ચિપ્સ તૈયાર કરી નાખી. મશીન ખબર નહીં ક્યાંક બેને મૂકી દીધું, ડબ્બા ભરીને પાછું મૂકી દીધું. સાદું આવતું હોય ને તો ઝેડીને તો આખે સાકેથી બધી સીરું કરી નાખી. અને ચાલો એને તળવા મૂકીને જે કચરા પોતા કરવા છે ત્યાં બેન આવી જાય. હાલો બધા બટેટાની ચિપ્સ ખાવા મજા આવશે, નાસ્તા કરવા. જો મસ્તીની આપણે ચિપ્સ અહીંયા ધીમા ગેસે તળાય છે, એકદમ સ્લો ગેસ કરી નાખ્યો છે. જો ત્યાં તળાય છે. અને અહીંયા છે ને જો હું કચરો કાઢવા આવી હતી, મેં કે પહેલાં શૂટિંગ કરવાનું ભૂલાઈ ગયું તો ઘરે બતાવી દઉં છું. તો જો કચરો કાઢું છું. અને હજી બેન નથી આવી, બેન આવે ત્યાં કચરો નીકળી જાય હોતો. અને આપણા કપડાં થોડા ઘણા ધોવાઈ જાય. સારું હાલ ફટાફટ કચરો કાઢવાની ચિપ્સ બની ગઈ છે. હારે ચા બનાવી લીધી છે. અને કચરા નીકળી ગયા, મશીનમાં કપડાં ધોવાય છે. પોતાને વાસણ જે બાકી રહી ગયા છે તો બેન આવી ગયા. તો અને કે ચાલો પહેલાં નાસ્તો કરી લઈએ પછી બહાર કરી કોટલે બેસીએ. પવન મસ્તીનો આવે છે ને આગળના હોલમાં ખાવા આવતા રહ્યા. અંદરની રૂમમાં બહુ ગરમી થાય, હદ બારી તો ગરમી થાય કારણ કે બધી બાજુથી ખુલ્લું તો ધાબુ તપે એટલું. અને બાયણા ખુલ્લા રાખું તો ધૂળ એટલી આવે, બધી બાજુ મૂંઝવણ જેવું છે. અને કાલ બહાર જવાનું છે પણ હજી નક્કી નથી, ફાઇનલ નથી. ભાભીનો હજી ફોન કરશું, હા પાડશે તો કાલ જવાનું છે. કારણ કે ગૌણીને એવું જમાડવાનું હતું કે એવું તો કંઈ ગઈ હતી બેન રવિવાર આવો ને તો ગૌણી જમાડવી છે એમ. પણ હવે બહુ નક્કી નથી, હજી એનો ફોન આવ્યો નથી. હું આપણે ફોન કરીને પૂછી છું. અને જો બેન આવી ગઈ છે તો બેન તો આવતા હવે ઠીક શેક લઈ લીધો છે. કેમ બેન ઓલામાં આજનો મસ્તીનો છે કાજુ ડ્રાય કાજુનો. જય માતાજી કહી દે. જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના બ્લોગમાં. તો ઘડી લીધે ચાલુ person બંધ કરે છે એવું થાય છે. સારું હાલો પહેલાં ફટાફટ નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને આટલા બધા કપડાં છે ધોયેલા, આ બધા હજી હંકેલવાના છે મારે. તો ફટાફટ નાસ્તો કરીને કપડાં હંકેલ છું. ત્યાં હાંસ પડી જાય, હાવ રાત્રે તૈયાર થઈને લાઈવ થવાનો સમય થઈ જાય. કાંઈ વાંધો નહીં, હાલો ફટાફટ ખાઈ દઈએ. શું કરો?
કપડાં હંકેલવા બધા ધોઈને ભેગા કર્યા તો હંકેલવા તો પડશે કારણ કે કાલ જવાનું છે બહાર આપણે ભાભી વાત કહી દઈએ છીએ કપડાં હંકેલવાનું કામ કાંઈ ચાલુ છે તો હાલો બધા હવે કપડાં હંકેલવા નાસ્તો તો કરી દીધો કપડાં હંકેલવા તો પડશે ને હાલો ફટાફટ કપડાં હંકેલ નાખો અને કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં કાલનો વિડીયો મસ્ત આવશે કારણ કે કાલે આપણે છે ને ગોળી જમાડવાની છે અને એમાં હું થયું અમારે છે ને કાલે જવાનું હતું એસબી પાંભળિયા ત્યાં આવીને એમના નવી શોપ થઈ છે રૂપા અરવિંદ સાડી હબમાં સાડી ફેશનમાં તો એમાં ત્યાં જવું હતું પણ અમે એને વિડીયોમાં એવું કીધું કે અમે લગ્નમાં છીએ તો 4 તારીખ સુધી દુકાન બંધ છે તો એ કાલનો પ્રોગ્રામ અમારે ત્યાં જવાનો તો કેન્સલ થયો છે રૂપાબેનને અરર દુકાને કાલ જવાશે નહીં પ્રોગ્રામ કેન્સલ ને ભાભી ત્યાં આવે જવાનો પ્રોગ્રામ છે તો કંઈ વાંધો નહીં સારું હાલો ત્યાં જઈ આવશું તો એક આવો વિડીયો સારો બનશે આ તમે કીધું રૂપાબેનને ત્યાં તો ઓપનિંગમાં નથી જવાનું બેનને રજા નહોતી તો નહોતું જવાનું આ તો અમે કાલ રજા છે ને તો જઈ આવીએ તો કાલે એની દુકાન બંધ છે જો આવું થાય કંઈ વાંધો નહીં સારું હાલો ફટાફટ કપડાં હંકેલું છું ને આજનો વિડીયો એટલો રાખી દઈએ ખબર નહીં કેટલો બન્યો છે જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ કાલ ફરી મળશે નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી રમત સાથે નવી મોજ મસ્તી સાથે ત્યાં સુધી બાય.